આ સંતોના માતાજીના આશીર્વાદ તે એમ કેમ છે, બાકી બહુ તકલીફ હતી એ સમયે. પણ આપણે વર્ષો પહેલા હજી આપણે નવરાત્રીમાં જે આદ્ય શક્તિની આરતી ગાઈ છે, જય આદ્યા શક્તિ માં જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, લગભગ નવરાત્રીમાં બધા માંડવે માંડવે આ આરતી વાગતી હોય છે. અહીંયા મોમાઈનું આંગણું છે, એટલે એકાદ અવાજથી શરૂઆત કરું, આપને મજા આવે. મેં કીધું કલાકારને ટિકિટ ભાડું આપજો અહીંયા સુધીનું, એટલે પૈસા મેકી જાય છે. પેલા પ્રોગ્રામ કરતો હું બધા કલાકારને ટિકિટ ભાડું લેતો. હા, કે 100 રૂપિયા 500 રૂપિયા જેવો રનિંગ. એટલે અભરામ ભગત તો જો કે વયા ગયા છે, ત્યાંથી આપણે બોલાવી ઘડીક આવો અહીંયા અમરા પર તમારે આવવાનું છે ને તમારી જૂની વાણી ગાવાનું છે. એટલે અભરામ ભગતના અવાજથી શરૂઆત કરું. અમને 2-3 જણાએ વારંવાર કીધું ને, એટલે બહાર ગયો તો પણ કીધું બીબીબા અવાજ કરજો. પણ સદા પાણભાઈ બાપુ ગાયું, સદા ના રહેગા જમાના કિસી કા. કોઈનો જમાનો કાયમ નથી રહેવાનો, પરિવર્તન જીવનનું આ ચક્રવ્યૂહ હાલ્યું જ આવે છે. પેલા કલાકારો એ હતા, એ સમય હતો, હવે અત્યારે સમય આખો. એટલે અમારા કાંક નસીબ કે તમારા જેવા ના આશીર્વાદથી હજી આ ગાડી હાલે છે. કાલે પણ અમદાવાદ પ્રોગ્રામ છે, દેવાયતભાઈ ખવડને મેં બાપાનો પાટોત્સવ છે, બજરંગદાસ બાપાનો રખિયાલમાં આવતીકાલે. પણ આશીર્વાદથી આ બધું હાલતું હોય છે. દવાનું જ્યાં પૂરું થાય ત્યાં દુઆથી શરૂ થતું હોય છે હરેકના જીવનમાં. એમ તમારા બધા આશીર્વાદથી 2-4 અવાજ તમને હું સંભળાવી દઉં, કારણ કે બધા બહુ આતુર કે છે મને કે બીબીબા અવાજ કરો તો વધુ સારું. મને ભાઈ ઈશારો કર્યો, પણ અભરામ ભગતથી શરૂઆત કરું. કાલો ગેલો તારો માત પિતાનો બોલતો કાનું ગેલું રે, બોલતો કાનું ગેલું રે. ગોપીઓ એ તારું ઘર બેરાણું જય ખૂણામાં બેસો રે. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેશું, એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. ઘૂંટણિયા એ જ હાલ તો ચાલતો બોલતો કાનું ગેલું રે. અરે ઘૂંટણિયા એ જ હાલ તો ચાલતો બોલતો કાનું ગેલું રે. ભરવાડોની ગાડું કાતો એ દી અમે છોડાવતા રે. ભરવાડોની ગાડું ખાતો તો તે દી અમે છોડાવતા રે. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેશું, એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. એક મુકડું એક અંતરો ગાઈશું વધારે, કારણ કે બધા ભજન બધા વધારે ગાવા આખા ગાઈશું તો સમય હવાર પડી જાય. પણ પહેલી વાર હું આ લંડન ગયો ત્યારે એક આ ભજન બહુ ઉપડ્યું હતું. પહેલી વાર જ્યારે લંડન ગયો ત્યારે આ ભજન બહુ ઉપડ્યું હતું. એકવાર ગાઈ તો એમ કે ભાઈ ભાઈ બિપિનભાઈ 3-3 વાર ગૌરાવતા વંશમોળ કહીએ આપણે, ત્યારે આપણે ભાઈ આપણું ગુજરાત, ભાઈ આપણું સૌરાષ્ટ્ર, એવા બહુ સમૃદ્ધ ગાયક. અને કયું ભજન ઉપડ્યું હતું એ આપને હવે તો બહુ નથી કહેવાતું, પણ એમનો અવાજ એની ઓળખ આપી દો ખાલી. હે સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં.
હે સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં. અમારા હેમંતભાઈ ચૌહાણ આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામ ક્યારે ભજશું રાધે શ્યામ. આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામ ક્યારે ભજશું રાધે શ્યામ. શ્વાસા ખૂટશે તારી ડોરી તૂટશે શ્વાસા ખૂટશે ડોરી તૂટશે પ્રાણ નહીં તારા અંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં. સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં. તમે આને ટિકિટ ભાડા આપશો તો હું એકાદ અંતરો વધારે લઈશું. હા, આ બધાને બોલાવો તો 5-7 વીઘા વાડી વેચવી પડે. હા, આ બધા કલાકાર એટલા માટે જીવ જાણતો જાજુ જીવ શું મારું છે આત્મા પેલા અમર કરી લઉં નામ. હા માતાજી. હો જીવ જાણતો જાજુ જીવ શું મારું છે આત્મા પેલા અમર કરી લઉં નામ. આત્મ એક દી ઉડી જાશે આત્મ એક દી ઉડી જાશે તારું શરીર રહેશે પલંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગ. એકાદ ઉધર લે મેં કીધું ને આ બધા અહીંયા રહેવાના આટલા માટે એકાદ અંતરો વધારે લઈ લો. આમાં ક્યાંથી સાંભળે રામ આવા દાન પૂરથી દૂર રહ્યો તું દાન પૂરથી દૂર રહ્યો તું ફોકટ ફરતો ઘુમંડમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં. આવા ભજનો હતા એ સમય રોજ ગાતા તો લોકો સાંભળતા. હવે લાંબા ભજન ને બધું કોઈને ગમતું નથી. પણ એક સરસ જેને અઢળક ગુજરાતી પિક્ચરો જેને ગાયા બહુ મજા આવશે તમને. મેં કીધું ને આવા ભજનો વિસરાઈ ગયા છે. ક્યારેક ક્યારેક સાંભળો તો સારું કે આપણું સંસ્કૃતિ જીવતી રહે. એટલા માટે અમને વિદેશ બોલાવે બાપુ શું લેવા, આપણી સંસ્કૃતિ જીવતી રહે. હું નવરાત્રી મારે આ એડવર્ટાઈઝ ન કરે મારી. હું 18 વર્ષથી લંડન નવરાત્રી કરું છું બાપુ. એક કઈ 9 દિન અંદર એક હિન્દી ગીત નહીં ગાવાનું સિવાય આપણા લોકગીતો ગરબા. અને મને બહુ ઈ નથી ગાતો એટલે હું વધારે આવ્યો. હવે આપણે અહીંયા એવો વાયરો વાયો છે ન કહેવાય. એટલા માટે
પણ આ કલાકારના આ ગીત ભજન મને ગમે છે એટલે એની યાદ કરું ધર્મ જોયા બન દિયા ધીરજ લગા ધીરજ લગામ તાણું કાંઈ ન જાણું ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ ન જાણું એ ધર્મ કર્મના જોયા બન દિયા ધીરજ લગામ તાણું કાંઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું કદી ઉગે આશાનો સૂરજ કદી અંધારું થાય કદી ઉગે આશાનો સૂરજ કદી અંધારું થાય રાત વીતને ક્યારે વાય વાણું કાંઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું હો કાંઈ ન જાણું આવા બધા ગીતો આપણા ભજનો તાલી પાડો મજા આવશે મેં કીધું તમારા આશીર્વાદ અમારે 12 દીમાં ગઈકાલે એક જ દી આરામ હતો સાહેબ બાપુ સતત ઉજાગર હમણાં ચૈત્ર મહિનો બધાને હારો છે પહેલા જ કીધું એમ થોડોક થાકડો છે હજી કાલે બધું પણ વર્ષો પહેલા અમુક કલાકારોના કંઠે અમુક ભજનો સારા લાગતા કે ભાઈ પાનભાઈના ભજન સાંભળવા હોય તો મુગટલાલ જોશીની યાદ કરવા પડે હૈડા હાલો ને હંજાર તો પ્રાણભાઈ વાસની યાદ કરવા પડે ગુરુવાણી તો હોય નારણું બાપુ કાંદાસ બાપુ હા ઓધાજી મારા વાલાને વડીલ કરશન સાગરજીને યાદ કરવા પડે આ બધા એ રીતે બધા ઓળખાણ હતી બધાની બંડીદારીને ચરણે તો બિપિનભાઈ સઠિયાને યાદ કરવા પડે મોજડી તો કે જાદવ બાપાને યાદ કરવા પડે આ આવી બધી ઓળખ હતી એમાંનો એક કલાકાર મુગટલાલ જોશીની યાદ કરું તમને બહુ મજા આવશે વાણી એવી છે એટલા તમે બધા એવું લાગે તો હારો ગાજો અમારા માતાઓ બહેનો બધાને કહો આ કેમ સુર બોલો હા મજા આવે તો હારો ગાજો કાલ તમે કહો બિપિનભાઈ એકલું નહોતું ભાઈ બેન એકલું અમે પણ હારે ગાયું એટલા માટે તમને થોડીક સ્ફૂર્તિ આવી જાય સમય એવો જો એટલા માટે આટલું કરવાનું
રાજા રાવણ જેવા હાલ્યા ગયા રે મોટો રાજા રાવણ જેવા હાલ્યા ગયા રે મોટો લંકાના સરદાર કોઈ પર આસન જોડિયા આંગળા સિની મસ જાવું મોટી માયલા આંગળા સિની મસ જાવું મોટી માયલા કોઈ પર આસન જોડિયા કોઈ પર આસન જોડિયા આવા ભજન ગવાતા બધા સાથ સાથી હારો હારો વાહ મારા ભગવાન ધન્યવાદ ધન્યવાદ બાપ વાહ વાહ मरी जाने का तारी ममता मरी जाने का तारी ममता આ બધા હા કરે એટલે આપણે સ્ટોપ આપી દેજો એટલે ખબર પડે સૂરમાં છે કે હા હા દિલ ગલડા આઠે પોરના દાદિલ ગલડા અમથી સયાનવ જાય તે પર આસન જોગિયા પાણીના સિની મસે જાવું મોટી માયલા પાણીના સિની મસે જાવું મોટી માયલા આ બધી મોજ છે મેં કીધું ને કારણ કે આ ગરમ માટે છે એટલા માટે માંગુ મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ આવા પરમાર્થને કાજે મને માંગતા ન આવે લાજ પરમાર્થનું કામ છે લો બાપુ નકર મેં તો કેટલા વર્ષ પછી અવાજ નથી કરતો એટલા આય નથી કરતો એટલા માટે આ બધા જૂનું બધું ચાહક વર્ગ છે એટલા માટે છેલ્લો અંતરો બધા સાથ આપજો दारियाले खोजो आप रामानंदनी खोज माने वाला रामानंदनी रे खोज माने वाला सलयुग लड़े कभी ऊपर आसन जोगिया आनीरा सिनी मस जाऊं मोरी मायला आनीरा सिनी मस जाऊं मोरी मायला कुएं पर आसन जोगिया कुएं पर आसन जोगिया कुएं पर आसन प्यार के किस्से अधूरे रह गए प्यार के किस्से अधूरे रह गए हम वफा करके भी तन्हा रह गए हम वफा करके भी तन्हा रह गए दिल के अरमां आंसुओं में रह गए दिल के अरमां आंसुओं में रह गए थैंक यू खुद को भी हमने मिटा डाला मगर
खुद को भी हमने मिटा डाला मगर फासले जो दल मिला के रह गए, फासले जो दल मिला के रह गए। हम वफा करके भी तन्हा रह गए, दिल के अरमां आंसुओं में रह गए, दिल के अरमां आंसुओं में रह गए, दिल के अरमां आंसुओं में रह गए। ધન્યવાદ ધન્યવાદ બાપુ, વાહ વાહ મારા ભગવાન, વંદન મારા માતાઓ બહેનો તમને વંદન। આવા ગીતો પણ વિસરાઈ ગયા છે એટલા માટે પહેલા ભોલેનાથ 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 ભોલેનાथ, नगर में जोगी आया आके अलग जगाया, सबसे बड़ा रे तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ। આ વિડીયો અત્યારે બહુ સારો છે। આપણા છોકરા જો હાથવી રાખે ને એ જોવે તો આપણે દાદા થાય ત્યારે યાદી રહી જાય। આ એ વસ્તુ છે એટલા માટે ભોલેનાથ 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 મહાદેવ। करना चाहिए तेरी माया, अरे अपने लाल को दर्श करा दे, मैं दर्शन को आया। ना चाहिए तेरी दौलत दुनिया, अरे ना चाहिए तेरी माया, अपने लाल को दर्श करा दे, मैं दर्शन को आया। नगर में जोगी कोई सबसे बड़ा रे तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। जय मारी ममा, जय भोलेनाथ। मारो भगवान एक को नहीं दे बाप, तेरू कोई नहीं जाए। धन्यवाद। अरे सूरदास बलिहारी मैया जुग जुग दिए तेरो जायो। पंच पैर परिक्रमा करके सिंगी नाद बजायो। सूरदास बलिहारी पंच पैर परिक्रमा करके सिंगी नाद बजायो। सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो। नगर में जोगी आया ओ सबसे बड़ा रे तेरा नाम भोलेनाथ
ભોલેનાથ પણ મને ગમે છે એટલે આભાર આભાર આ કલાકાર આપણે શ્રદ્ધાંજલિ દઈ આ કલાકાર સુધી કોઈ પહોંચશે નહીં ત્યાં સુધી કોઈ પહોંચશે ને અને ભજનનો જેને સાગર કહી શકાય બાપુ ભજનનો સાગર કહી શકાય સાગરને કોઈ કિનારો હોય પણ નજર નાખો ત્યાં લગી નકરું પાણી બધાય સાગર હું અત્યારે પણ આને બહુ સાંભળું છું એટલા માટે હો ભાઈ છુમ છુમ બાજે અને યાદ કરવું અવાજ તો આપણેથી નો થાય બાપ પણ યાદ કરી તો ધન્ય થઈ જાય નારાયણ બાપુને છુમ છુમ બાજે ઘુઘરિયા છબ દિખલાવે કાના પછી એક અમારે માયાભાઈ ને બધા કે થોડું ભર્યું ભર્યું લાગે એ રહેવા દેજો એમ મેં કીધું એક પણ રૂપિયો કોઈ ખાંડો નહીં કરે અહીંથી સ્ટેજ ઉપર અમારે કલાકારો બધી આ ટીમ એવી અમારે નિકાલાલ ગોઠવી ને સાહેબ હા તમે ધરપત રાખજો સાહેબ સાહેબ હા ના 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 અહીંયા નહીં વાંધો છુમ છુમ બાજે ઘુઘરિયા છબ દિખલાવે કાના है सब दिखलावे काना मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए आए मेरे घर आए ए छुम छुम बाजे 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 छुम छुम बाजे घुघरिया सब दिखलावे काना सब दिखलावे काना मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए श्रावण लगवा ठुमकी रे सुहामणी सुहामणी दर्शन करके मैं तो पावन हो गई सुहामणी सुहामणी दर्शन करके मैं तो पावन हो गई झरमर वर्षे झरमर वर्षे मेहुलिया झरमर वर्षे मेहुलिया बंसी बजावे कानो है द्वारकाधीश बंसी बजावे कानो नयन नचा के आए मेरे घर आए नयन नचा के आए मेरे घर आए झुम झुम बाजे बाजे झुम झुम बाजे झुम झुम बाजे घुघरिया सब दिखलावे काना
सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए મારે કલાકારને યાદ કરવા એટલા માટે એની સાથે ઘણા પ્રોગ્રામ મેં કર્યા રૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રે લો બાબુ આવતા અમારા પ્રાણભાઈ વાત આવી રૂડીને રંગીલી રે વાલા તારી વાહણી રે વાહણી રે મારે મંદિરે સંભળાવજો ચંબો વાસળી મારે મંદિરે સંભળાવજો પાણીની મસરે જીવન જોવા મિસરી રે આરુણી રે રંગીલી રે વાલા તારી વાસળી રે મોજ છે બાપા આવા ગીતો વજન નગર કોણ સાંભળે સાહેબ એટલા માટે ધન્યવાદ બેડા બેડા મન સરોવર પાવજો પાવજો આ ઈંધોની પણ ગોળી રે અમરિયાની દાડીએ રેલો તારી વાસણી રેલો એ વાલા તારી વાસણી બોલ દ્વારિકા છેલ્લે કે હાંડડી શોભે છે માય માતની રે ભાઈ ભાઈ એ હાંડડી શોભે છે માય માતની રે હાંડડી શોભેર મોમાય માતને રે જય માય માતને રે માવ
માતાજીને ગરબા બહુ વાલા હોય અને જે માઈ ભક્ત હોય ને એને પણ ગરબા બહુ વાલા અને ગરબા લેતા હોય એટલે માં રાજી થાય. એક ગરબા પૂરતા મારા માતા બહેનો કહી જો એકાદો ઘૂમરો મારે તો માં રાજી થાય. મારી એવી ઈચ્છા છે માના ગરબા વિના આ માતાઓ બહેનો ગરબા રમે ને તો ગરબો રૂડો તો જ લાગે બાપુ, બરાબર ને? એટલા માટે ખાલી એક ગરબા પૂરતો મારી ઈચ્છા છે. ભલે અહીંયા ખાલી પણ કારણ કે માતાજી આવે ને તો એ ગરબે રમવા આવે, એ બધાને ખબર છે. તો કદાચ એ ભાવથી કદાચ માતાજી ક્યાંક ને ક્યાંક કોના રૂપમાં આવીને ગરબા લઈ જાય કઈ નક્કી નહીં. એટલા માટે બાપ મારી ઈચ્છા છે એટલે ભાઈઓ લેવું હતું ન્યા લે, એકાદ બે ગરબા પૂરતું છે ભાઈ. એ હાંડડીને સોનાના આસન શોભ તારે માં, એ હાંડડીને સોનાના આસન શોભ તારે માં, એ શોભે કાય મખમલ કરી જને દૂર, હાંડડી શોભે રે મોમાઈ માત ને રે મામાઓ, હાંડડી શોભે રે મોમાઈ માત ને રે મા. હે મારી મોમાઈ, હે અમરાપર વાળી, હે મોરાગઢ વાળી, હાંડડીને ડોકે માદળી હેમ નિરે માં, એ હાંડડીને ડોકે માદળી હેમ નિરે માં, એ પગે કેરા ઉગરા હાંડડી શોભે મોમાઈ માત નિરે માઓ. એ હાંડડી શોભે રે મોમાઈ માત નિરે માઓ. નગર બજાર આવરે લઈશું ભેળા નગર બજાર, મારું દુતારું મુકા એમ કરી મેળલા આવરે લઈશું ભેળા નગર બજાર, લઈશું ભેળા નગર બજાર.
लहराई जीना 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 उड़ा माई तेरी चुनरिया लहरा અમા બાપ હે મારી મમાઈ पड़ा मारी ना हेत गया कुमकुम ना पगला पड़ा मारी ना हेत मारी तार आववाना एंदानु थया मारी तार आववा एंदानु थया हवा बाप ये हांडड़ी ने डोके सोनानी साकड़ी रे मां आ बहुत गरबो अदभुत है मारी मम्माई मां ए सांडड़ी ने डोके सोनाना साकड़ा रे माओ ए सांडड़ी आवे छे नगर में सांडड़ी शोभे छे मोमाई मात मेरे माँ ए होडड़ी शोभे छे मोमाई मात मेरे मामा क्या बात आभार माता बहनों हे हांडड़ी पवन वेगे चाल गिरे माओ हे हांडड़ी पवन वेगे चाल की ये सांडड़ी रण मार मती जाय सांडड़ी शोभेर माई मात मेरे माँ हे हांडड़ी शोभे माई मात मेरे ये धीरे धीरे चुंदड़िए रंग लाग्यो खम्मा खम्मा चुंदड़िए रंग लाग्यो मानी चुंदड़ी मा चटका चाल चुंदड़िए रंग लाग्यो मानी चुंदड़ी मा चटका चाल चुंदड़िए रंग लाग्यो धीरे धीरे चुंदड़िए रंग लाग्यो
એક દીવાની દિવેટે મોમાઈ કરતી મારા કામ એક દીવાની દિવેટે મોમાઈ કરતી મારા કામ એ રુદિયા મારા ખૂમમય જપુ તારા જાઓ એ રુદિયા મારા ખૂમમય જપુ તારા જાઓ એક દીવાની દિવેટે મોમાઈ કરતી મારા કામ એ રુદિયા મારા ખૂમમય જપુ તારા જાપ જય માં જય હો વસમી વેળાએ માં અરે દિવસ લાગે દોયલા રાતની માથે પડી રાત એમાં શું શબ્દ છે બાપ ઓ મનનું જાતા તારા મજરે દોડી આવતો અરે મોમાઈ સુતી હોય તો જા બોલાવે તારા રે બાલ 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 બાબા બાલ એક દીવાની દિવેટે માં એક દીવાની દિવેટે મોમાઈ કરતી મારા કામ એ રુદિયા મારા ખૂમમય જપુ તારા જાપ રુદિયા મારા ખૂમમય જપુ તારા જાપ રુદિયા મારા ખૂમમય જપુ તારા જાપ એ રુદિયા મારા ખૂમમય જપુ તારા બોલ મોમાઈ માત લાભુ માત કી પાણુ માત કી નમઃ પાર્વતી વદી હાર હાર મહાદેવ આ સીઝનમાં ખરેખર સમય ઘણો થઈ ગયો છે અને ચા પાણી તૈયાર હોય આપી દીધો. તમારો જે ભાવ છે ને એ મહત્વનો છે. તમે એમ જો ભજન કરો એટલે ભજન, કારણ કે ભજન ભજન છે. ભજનની કઈક તાકાત, સંતોના ભજનની કઈક તાકાત છે. કારણ કે ભજન આપણા મલકના, ભજન આપણા દેહના, અને ભલા ભજન માથે નહીં હોય ને તો હું તમે હલકા દેખાવ. આ ભજન માં કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. સાહેબ ભજન ભજન છે. અને સંતોના ભજનની શું તાકાત એનો એક મુદ્દો કે જે માણા કચ્છની ધરા ધ્રુજાવતો હોય, કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાતો હોય, સામે બેની ભાણે જ આવે અને ભવાની અટકતી ન હોય, કચ્છની ધરતીનો કાળો નાગ જસલ જાડેજા પંચાલની ધરતીમાં દાખલ થાય, પંચાલનો સંત મળી જાય, સતી તોરણ મળી જાય. અને સુરત બારની ખાડી વળો ને હાથમાં રામસાગર લઈને ભજન ગાતો કરી દેતી હોય કે રોઈ રોઈ કોને સંભળાવું ભોળા દે, આવા દખ કોની આગળ ગાવું. આ ભજનની તાકાત છે.
પણ સાહેબ નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. સંતોએ વેઠું છે, સહન કર્યું છે. કારણ કે સંત પડે પર મારથી શીતળ વાકો અંગ, તપત બુઝાવે વરણ દે દે અપનો રંગ. સંત પડે પર મારથી શીતળ વાકો અંગ. સાહેબ સંત ન હોત સંસાર માં જલી જાત રમાન. જ્ઞાન કેરી લહેર માં તો ઠાર ઠામો ઠામ. સંત ન હોત સંસાર માં જલી જાત. સંતોએ ઠેકીને હાવ હાસુ કીધું છે. હા 18 ભાદરનો ધણી સાહેબ એક મુદ્દો આપું. ગોહિલવાડનો ધણી ભાવનગર દરબાર શિકારે નીકળેલા અને જંગલમાં રસ્તો ભૂલાઈ ગયો. એ એક મહાત્માની મઢી પાસેથી સાધુના આશ્રમ પાસેથી નીકળ્યો. હવે ઈ શિકાર કઈ બાજુ ગયો છે ભાવનગર દરબારને ખબર નથી. એટલે મહાત્મા ત્યાં આશ્રમમાં બેઠા હતા, એને પૂછ્યું એ કે બાપુ અહીંથી શિકાર ગયો છે, કઈ બાજુ ગયો? ત્યારે એ મહાત્માએ કીધું હતું કે પાપ કરતા પાછો વળી જા, કઈક ધર્મ કરવા થા. પાપ કરતા પાછો વળી જા, કઈક ધર્મ કરવા થા. આ બે રસ્તા છે, બાકી વજા પોહાય એમનો જા. પાપ કરતા પાછો વળી જા અને કઈક ધર્મ કરવા થા. અને તેથી સાહેબ ભાવનગર દરબારે 18 ભાદરના ધણીએ ઢીસણે બંદૂક રાખીને ભાંગી નાખી હતી અને કીધું તો બાપુ આજથી હું શિકાર નહીં કરું. સાહેબ આ સંત એટલે કેવું પડે કે નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. સંતોએ વેઠું છે, સહન કર્યું છે. હમઢિયાળામાં કહળસંગ ભગત હવારમાં સ્નાન કરવા માટે કાળુભાર નદીમાં જાય. રસ્તામાં એક ગા પડી છે, મરી જેવી. અમુક એવા માણસોએ કીધું કે તમને ભગવાન મળ્યા છે, આ ગાને બેઠી નો. સાહેબ કહળસંગ ભગત ભગવાનને પ્રાર્થના કરે, દ્વારિકાધીશને પ્રાર્થના કરે, ગઈ નો ધરાના આધાર અખિલ વિશ્વના અધિપતિ મારા બાપ દ્વારિકાધીશ, મેં કાયમ તને સેવો હોય તો ગા બેઠી થવી પડે. ઈ કાળુભાર નદીનું પાણી હાથમાં લઈ અને આમ ગા માથે છાંટે અને સાહેબ ગા ઊભી થઈને વહી જાય. પછી કહળસંગ ભગતે નક્કી કર્યું હવે જીવાય. આજ ગા બેઠી કરી, કાલ માણાના મરદા આવે, મારા નાથની પત જાય, હવે જીવાય. પોતે સમાધિ લેવાનો વિચાર જાહેર કરી દીધો. એમ સંતોએ બેઠું છે સાહેબ, સહન કર્યું. મારીને તમારે વાત બહુ જાણીતી છે, આપણે ખાલી મુદ્દા ઉપર જવું છે. માતમાં મુર્દા સ્નેહ અવળા કટાડે બિહારી ખાહડાનો હાર પહેરાવીને અમરેલી પ્રજા તગડી મૂકી ગઈ. સાહેબ સાધુ હતા, સંત હતા, એક પણ શબ્દ બોલ્યા નહીં, કારણ કે અજ્ઞાની બોલે એના હું કરીએ વર્તા ઈ હું જાણે. સાધુ તણા બિરી નીકળી ગયા. એમ સંતોએ વેઠું છે. પણ એ મુદ્દો આપું તમને. બાપુ જુનાગઢમાં દામોકુંડમાં નરસિંહ મહેતા સ્નાન કરીને ધીરા 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 વી આવતા ને, એમાં 2-2.5 જણાનું હાલરું ટોળું ડાકલા વગાડતા આવે, માથે કઈક માટલી ને આવું બધું નરસિંહ મહેતા જોઈ ગયા. એટલે મહેતા નરસિંહ ક્યાં કઈક છે ખરું. ભજનમાં 5-5 જણા હોય અને આમાં 2-2.5 જણા છે. હું મહેતા નરસિંહ આ વિષયથી હા બધા એટલે ત્યાં નજીકમાં આવે એટલે પૂછું ભાઈ આ હું છે મહેતા નરસિંહ? એટલે કે મહેતા કારણ છે. એટલે મહેતા નરસિંહ કે ઈ કેવું હોય? એને કોઈ દી જોયેલું નહીં, ભગવાનને જોયેલા પણ કારણ નહીં જોયેલું. ઈ કે કેવું હોય? ઈ કે વગર કારણે કરી જાય ની કારણ. હા વગર કારણે કરી જાય ઈ કારણ. મહેતા નરસિંહ કે મારે જોવું છે, મેં દ્વારિકાધીશને જોયો છે, કારણને નથી જોયું, મને બતાવશો? ઈ કે નો જોવાય, કે નહીં જોવું છે. સાહેબ ભોળિયો મહેતા નરસિંહ એ એક વ્યક્તિએ ગઢકુડ ઉપાડેલું, એને હેઠું ઉતાર્યું
એમાં કાળું લુગડું બાંધેલું એને છોડ્યું તો એમાં દ્વારકાધીશ કાળિયો ઠાકર અખિલ વિશ્વનો આધિપતિ એ હાથમાં બંસરી રહી ગઈ છે અને મહેતા નરસિંહ એમ કહેતા કે હે કાળિયા ઠાકર મારા બાપ આ તને કારણ તેથી દ્વારકાધીશે બહુ સારો જવાબ આપ્યો એ કે મહેતા ડાયરેક્ટ નો આપે તો કારણ થઈને લઈ જાઓ બાકી મૂકવું નહીં આ એનો દહમો ભાગ આપણી પરંપરા છે જે કઈ રળી કમાણી હોય એમાં દહમો ભાગ દેવો પછી સીધી લીટી નો આપ્યું તો કારણ થઈને લઈ જાય હા આપણે દવાખાને જઈને ડોક્ટર પાસે દાનમાં આપી દે એટલે લઈ જાય હા એટલે કદાચ અમુક કવિઓએ લખ્યું છે કે શેઠ સધર છે એના ચોપડા ચોખા રાખે પણ આ બધાનો ભાવ છે અને એવા બેન વર્ષાબેનને વિનંતી કરી એ એવી ભજનની કઈક મજા કરાવે કારણ કે ભજનની કઈક મેં કીધું એમ તાકાત અને એવી ભજનની મજા કરાવે બેન કારણ કે સમય ઘણો થઈ ગયો છે એટલે આપણે પાછા ભજન તરફ જઈ અને બેન વર્ષાબેન તલસાણી વિનંતી કરી જે એમને મજા આવે એવી કઈક ભજનની મજા કરાવે